મિત્રો, જય દ્વારકાધીશ ને જય મા મોગલ બધા મિત્રોને. પાછી લોકની સવાર થઈ ગઈ છે ને જો લક્ષ્મીને જોગાણ દઈ દીધું છે. ચીણા હતા, થોડા ઘઉં હતા ને થોડું હતું ભડકું, એ આપણે જોગાણમાં દઈ દીધું છે. હવે એ રીતે ખાતે રાખશે. જોઈ લ્યો, હમણાં લક્ષ્મીને કાલ અમને જમાઈ દીધી રોંઢે કોલેજેથી આવ્યા પછી. બ્લોગમાં જણાવી દેજો કેવીક લાગે છે. આવી રીતના જો થોડુંક પડછાયો અને અંજવાળું હોય ને તો હરખી દેખાય. તો જો અટાણે જોગાણ દઈ દીધું છે. હવે જોગાણ ખાઈ લે એટલે આપણે નીણ નાખી દઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને નીણ બીણ નાખીને પછી મળીએ કન્ટિન્યુ. આવીને સિરાવી લીધું અને બધા ફ્રેશ થઈ ગયા અહીં. અને અત્યારે જો આપણે મોબાઈલ જોઈએ, હવે આપણે 9 વાગ્યા લગી નવરાહી. 9 વાગે આપણે ભેહું પાવા જવાની છે. અને આ જોવો આપણે કલેજો જોયું ને, લેસન બેસન ને આમ જોયું. ભણેશ્રી અમારા ભણીને તો જાણે આમ નિયાલ મારી દેવાના હે. જોયું આવું ભણેશ્રી કેટલું ભણવું હવે? કોલેજ બસ કોલેજ થી આગળ નથી જવું. વારે વાહ, કામના તો તમે જ છો ને. કેટલું ભણો છો ટાણે? બસ હાલો ભણી લીધું તો ત્યાં ત્રીજું નહીં કરતી. તો મિત્રો હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હમણાં 9 વાગે આપણે ભેહું પાવા જવાની છે. અત્યારે કેટલા વાગ્યા છે? 1 જ મિનિટ. જો આ ભાઈ આપણે હમણાં જોઈને તમને કહું મિત્રો, અને હમણાં પોણી કલાક જેવું હોય, હજી પોણી કલાક સવા કલાક જેવું. પછી 9 વાગે આપણે નિરાતે ભેહું પાવા જાવી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરવાનું ભૂલજો નહીં. કમેન્ટ નાની એવી કરી નાખજો, તમને મજા આવી. જય દ્વારકાધીશની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો સવારના વાગી ગયા છે 8:45 જેવું વાગી ગયું હોય અને આપણો પ્લાન થઈ ગયો છે ચેન્જિંગ આખો. અટાણે આપણે ભેહું પાવા જવાનું નથી. હવે કાકા ભાઈ આવશે, આપણે જવાનું છે ધ્રોલ, પ્રસંગ છે અને અહીં આપણે જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે અત્યારે જો હમણાં કાકા નાહી લઈએ. બીજો કાકો કે અંકિત કાકો એ નાહી લઈએ એટલે આપણે નીકળવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ અને બન્યા રહેજો. થઈ ગયા જમી કરી લીધું હોય ને હવે આપણે રિટર્ન થઈ ગયા અહીં. અને હોટલે ઊભા રહ્યા હતા. આપણે આવી કાંઈક હોટલે આપણે સોડા પીવા ઊભા રહ્યા હતા, જોઈ લ્યો. હવે સોડા પીને મોટો ભાઈ આગળ ગાડી આગળ વહી ગયો હોય અને આપણે હવે જો આંકડેથી નીકળવાનું હોય, સીધું ઘરે જ જવાનું હોય. તો વ્લોગમાં કન્ટિન્યુ. બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ ને જય મા મોગલ બધા મિત્રોને. આજની પાછી વ્લોગની સવાર થઈ ગઈ છે બીજા દિવસમાં અને વ્લોગ હજી કન્ટિન્યુ છે. કાલે આપણે ધ્રુવથી આવીને પછી સૂઈ ગયા હતા અને 6 વાગે ઉઠ્યા અને પછી આપણે ટાઈમ નહોતો મળ્યો. તો હવે પછી આપણે શું કરવું, ટાઈમ નથી તો કીધું. અને પછી વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ના મળ્યો એટલે પછી આપણે વ્લોગ પછી કીધું કાલથી પાછો ચાલુ કરશે બીજા દિવસનો. તો આપણે ત્યારે ચાલુ કર્યો. આપણે જો અત્યારમાં ભેહું લઈને આવી ગયા અહીં. આપણે ભેહું આવેલી આવે જોઈ લ્યો. અને આપણે મોર થઈ ગયા અહીંયા. અડધી ભેહું પહેલાં જ બાંધી આવ્યો હતો. તો બ્લોગમાં તમે કરતા કન્ટિન્યુ બન્યા રહીજો. આજ છે આપણા ભાઈનો બર્થડે, સિદ્ધાર્થ છોટા ભાઈનો આપણા. તો એના હાટું આપણે ઘણું બધું માલ સામાન લેવાનો છે. કોલેજે પણ જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજનું જોવો મિત્રો, મોસમ જોવો ખાલી જોઈ લ્યો. એવો મસ્તીનો ઠંડો પવન આવે મિત્રો. અને આવું બધું ઠંડો પવન ને આવું વાતાવરણ લેવા માટે તમારે ગામડે જવું પડે. સિટીમાં આવું કાંઈ જડે નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. તો આપણે ત્યારબાદ તરત જ આપણે કોલેજેથી આવતા રહ્યા હતા. અને હવે આપણે ભેહું આપણા પપ્પાના ભાગની બધી દોવાની છે. પપ્પા ગયા દ્વારકા ફરવા માટે. તો હવે બ્લોગને આગળ એન્ડ કરી દઈએ. તો બ્લોગ તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. કોમેન્ટ કરી નાખજો. બધાને જય દ્વારકાધીશ ને જય મા મોગલ. કેમેરામાં ડાયરા.